A video of Roblox Rivals और धूमधाम से हम आ चुके हैं। ये क्या स्नाइपर विदाउट स्नाइपर, वाह। ओके, इन दो कीज मिल चुकी है। अब हम स्नाइपर बेटा लेंगे और चलो। ओके, अबे यार હું વૈશ્ય પિતા અને શુદ્ર માતાથી જન્મેલો છું એટલે તમે બ્રહ્મ હત્યાનો ડર ન રાખો। भाई सुन कभी तक यार પણ તમને એટલું કહું पता नहीं કે મારા અંધ મા-બાપ માટે હું પાણી तेरी ભરવા ले માટે આવ્યો તો तेरी દૂર ले મારા અંધ મા-બાપ બેઠા છે તમે જઈ लगी અને તમે જ આ સમાચાર મારા માતા પિતાને આપો। देवांश कैसा लगा એમનો क्रोध बहुत अच्छा। देवांश भी आया है। पिछली बार आरपीजी चैलेंज किया था पर वो फेल्ड हो गया था। आज मैं पक्का करूँगा। एक और नूबड़ा प्लेयर आया है। दोस्तों देवांश खेल रहा है अब ये અને એના માતા પિતા પાસે धूमधाम से मारना देवांश। ओके કે મારાથી આ રીતે તમારા हाँ चल પુત્રને चल 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 એક પશુના વરાહે મરાઈ ગયો છે वो दिखा અને મેં कट्टे से मार મારો कट्टे से मार ગુનો કર્યો। बैठा क्यों એના माता पिता ત્યારે એટલું બોલ્યા एक ही शॉट से मारता है। જો નો स्नाइपर से मारता है તો ये स्नाइपर से मारता है अच्छा चल ટુકડા आपने आरपीजी का दिखाता तेरे को એના અંધ માતા પિતા ये थे કહે तुम्हारे पास हाथ में। કે नहीं અજ્ઞાનથી તમે આ कट्टा है કર્મ मेरे કર્યું पास છે। मैं ग्लोव्स में અજ્ઞાનથી जाता તમે हूँ આ दोस्तों કર્મ કર્યું છે, નહીં તો આખા રઘુ કુળનો વિનાશ થઈ જાય। પધારો ઉદય પધારો પધારો। શ્રવણ કે છે એના મા બાપ કે છે કે જો તમે અજાણતા કર્મ કર્યું છે જાણીને કર્યું હોત मुंबई स्नाइपर बंद તો कर ले તમારા રઘુકુળનો વિનાશ થઈ જાય। गिरा गिरा અમને અમારા પુત્ર પાસે લઈ જાય। દશરથ રાજા કૌશલ્યાને કહે કે હું એ અંધ મા બાપને એના પુત્ર શ્રવણ પાસે લઈ આવ્યો। પુત્ર પાસે આવીને એનું એનું માથું ગોળામાં લઈ માતા પિતા વિલાપ ये કરતા ले કરતા કહે કે બેટા તે અમારી બહુ સેવા કરી છે, અમારી ખૂબ દેખભાળ કરી છે। છેલ્લા ડહકા લેતો તો શ્રવણ અને એના મા બાપે એના માથું મસ્ત ખોળામાં લીધેલું, માથે હાથ ફેરવે અને એના મા બાપ કે છે બેટા તે બહુ સેવા અમારી કરી છે, હું આશીર્વાદ અમે દઈએ છીએ, જા દીકરા તારી સદગતિ થશે। ये મારે તો તમને એ કહેવું કે એ કામ देवांश बदला ले मैं तो बदला ही लूंगा। એ કામ આશીર્વાદ થાય છે। પુરુષ પ્રયત્નથી કામ થાય ઓ, પણ બોચા. આશીર્વાદથી એટલી જલ્દી થાય। અને આશીર્વાદ લેવા બહાર પેલા જતા बोल પહેલા दे તમારા મા બાપ ને સાસુ बरोबर સસરાનો के नहीं। આશીર્વાદ લો। इसका दोस्तों बहुत हो चुका है लगता है आरपीजी મારા અમદાવાદથી મુના आरपीजी Now he's gonna use white. અને એ મુનાભાઈ એમના માતા પિતાની એટલી કાંઈ નહીં. સેવા કરી। He's gonna use white જો of આ course. કોણે બેઠા બેઠા ને એ મુનાભાઈ એના માની એટલી સેવા। બા બીમાર હોય ને તો ખડે પગે ધંધો છોડીને માની સેવામાં ને સેવામાં રહ્યો। હવે એમની ઉંમરે 45-50 વર્ષ હશે પણ જ્યારે ક્યારે એ માની વાત કરે ને એક માહુર આવે। જેમ સૌને માની સેવા